હમણાં એક વિડીયો વાયરલ થયો છે. એ વિડીયોમાં એવી વાત કહેવામાં આવી રહી છે કે ગુજરાતમાંથી એક માતા પિતા અમેરિકા ગયા, એમનો દીકરો શિકાગોમાં સ્થાયી થયો છે પરિવાર સાથે. તો એ લોકો થોડા દિવસ રહ્યા, માત્ર 15 દિવસમાં એ લોકો બંને પાછા આવી ગયા અને એમણે એવું કહ્યું કે અહીંયા તો કોઈને સમય જ નથી ને અહીંયા તો બિલકુલ જીવન જીવવા જેવું નથી. અને એમણે એમ પણ કહ્યું કે આ તો નરક જેવી જિંદગી છે. આ પ્રકારનો એક વિડીયો વાયરલ થયો. હું ઘણા બધા વર્ષોથી દરિયાપારના ગુજરાતીઓ સાથે જોડાયેલો છું, એટલે મારા ઉપર અમેરિકાથી, લંડનથી અને ઓસ્ટ્રેલિયાથી ઘણા બધા ફોન આવ્યા ગઈકાલે, અને મને કહેવામાં આવ્યું કે રમેશભાઈ, આના વિશે તમારે ચર્ચા ગોઠવવી જોઈએ અને તમારે તમારો દૃષ્ટિકોણ રજૂ કરવો જોઈએ નવી સવારમાં. એટલે હું આ વિડીયો બનાવી રહ્યો છું. પહેલી વાત તો એ છે કે મને લાગતું નથી કે આ વિડીયો સાચો હોય. કારણ કે એમાં નામ નથી આપવામાં આવ્યું. ખાલી એટલું કહેવામાં આવ્યું છે કે શિકાગોમાં રહેતો દીકરો અને એનો પરિવાર, એટલું કહેવામાં આવ્યું છે. એનું નામ નથી, માતા પિતાનું નામ નથી, બાઇટ્સ પણ નથી. ઓન કેમેરા આ જે માતા પિતા છે જે એવો દાવો કરે છે કે અમેરિકાનું જીવન તો નરક જેવું છે અને અમે લોકો માત્ર 15 દિવસમાં આવી ગયા, ને પણ એમની કોઈ બાઇટ્સ નથી. આ વિડીયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જે શિકાગોમાં રહેતો છોકરો છે એણે કહ્યું કે હવે તમે અમારી સાથે સ્થાયી થઈ જાઓ, કારણ કે તમે હવે એકલા જ છો, તમે ઉંમર થઈ છે તો તમારા આરોગ્યના પણ પ્રશ્નો થશે, તો અમારા ત્યાં તમે સેટ થઈ જાઓ, એવું પણ કહેવામાં આવ્યું. આ બધી વાતો છે. હવે હું મારો દૃષ્ટિકોણ નવી સવારના માધ્યમ દ્વારા તમારા બધા સુધી મૂકવામાં પ્રયત્ન કરી રહ્યો છું. પહેલી વાત તો એ કે મને એવું લાગે છે કે આ અતિશયોક્તિ છે. હવે કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય અને એ બીજા દેશમાં જાય, એ અમેરિકામાં જાય કે લંડનમાં જાય કે ઓસ્ટ્રેલિયામાં જાય કે આફ્રિકામાં જાય કે બીજે ગમે ત્યાં જાય, એને પ્રશ્ન થાય જ સેટ થવાનો. આપણા ગુજરાતીમાં કહેવત છે કે પાકા ગળે કાંઠા ચડે નહીં. હવે જે દેશમાં તમે 50 વર્ષ, 60 વર્ષ કે 65 કે 70 વર્ષ રહ્યા હો, એ દેશ છોડીને તમે બીજા દેશમાં જાઓ તો સેટ થવાનું અઘરું છે, એમાં કોઈ શંકા નથી. આપણે એટલો વિચાર કરીએ કે આપણે આપણું ઘર છોડીને ખાલી અઠવાડિયા માટે બહાર જઈએ છીએ ને, તોય આપણને આપણું ઘર બોલાવે છે. ધરતીનો છેડો ઘર, આપણને ઘર યાદ આવે છે. ઘર ઝુરાપો એવો શબ્દ પણ છે. એટલે કાયમ માટે મોટી ઉંમરે બીજા દેશમાં સેટ થવાનું અઘરું છે. પહેલી વાત તો આ. બીજી વાત એ કે હું અમેરિકા કુલ 2 વાર ગયો. ગયા વર્ષે ગયો ત્યારે 40 દિવસ રહ્યો હતો, અને હમણાં જ 2026માં હું હમણાં જ જઈને આવ્યો. મે મહિનામાં, મે અને જૂન મહિનામાં હું અમેરિકા હતો, 20 દિવસ હતો. તો હું બહુ જ બધા લોકોને મળ્યો છું, ગુજરાતી પરિવારોને મળ્યો છું, અને મને ખાસ ઘણા મારા જે સમાજસેવકો છે એ સમાજસેવકોએ મને ખાસ કહ્યું હતું કે રમેશભાઈ, તમે અમેરિકા જાઓ છો ને, તો અમેરિકામાં બાળકોની સ્થિતિ શું છે અને આપણા વડીલો, સિનિયર સિટીઝનની સ્થિતિ શું છે એ બરાબર ચેક કરતા આવજો, એવું મને કહેવામાં આવ્યું હતું. હું પુસ્તક જ લખી રહ્યો છું આખું, એમાં તો બહુ જ વિગતવાર આના વિશે લખવાનો છું. પણ મારે તમને એ કહેવું જોઈએ કે જે અમેરિકામાં રહેતા ગુજરાતી સિનિયર સિટીઝન છે એની સ્થિતિ કેવી છે, એ જે મેં જોયું અને અનુભવ્યું એની થોડી વાત મારે તમારી સમક્ષ કરવી છે. પણ એ પહેલાં હું શાંતિનિકેતનની વાત કરી લઉં. ફ્લોરિડા રાજ્યમાં એક શાંતિનિકેતન આવેલું છે. શાંતિનિકેતન છે ને, એ સિનિયર સિટીઝનો માટેની એક સામૂહિક વસાહત છે. ત્યાં બધા જ લોકો જીવનમાં જે એકદમ સરસ સમી સાંજ કહીએ છીએ ને, જીવન સંધ્યાના રંગો, જેમ સવારના ઉત્તમ રંગો હોય છે ને સરસ મજાના આકાશમાં, એવી જ રીતે આકાશમાં જ્યારે સૂરજ ઢળતો હોય ત્યારે પણ ખૂબ સુંદર રંગો હોય છે. જીવન સંધ્યા, એના પણ માણવા ગમે એવા રંગો હોય છે. તો મેં જોયું કે શાંતિનિકેતનમાં જે વડીલો રહે છે એમાં મોટાભાગના ગુજરાતીઓ છે, ભારતીયો છે, પણ 80% તો ગુજરાતીઓ છે. એનો અમે વિડીયો પણ બનાવ્યો છે, અને એ વિડીયોની લિંક પણ અમે નીચે મૂકીએ છીએ. તમે વિડીયો જોજો. અને એ લોકો કેટલી મસ્તીથી, એકદમ આનંદથી જીવનને માણી રહ્યા છે અમેરિકામાં જ. એ
હું તો જોઈને આવ્યો છું અને તમને પણ બતાવું છું. ઓકે, હવે વાત કરું કે અમેરિકામાં કે લંડનમાં કે ઓસ્ટ્રેલિયામાં કે આફ્રિકામાં કે જાપાનમાં જે સિનિયર સિટીઝન રહે છે એ લોકોના પ્રશ્નો શું છે. હવે એટલું યાદ રાખવું જોઈએ કે પ્રશ્નો હંમેશા વ્યક્તિગત હોય છે. ધારો કે આજે પેલો વિડીયો વાયરલ થયો છે ને એ સાચો પણ હોય, કદાચ મને તો સાચો લાગતો નથી, પણ ધારો કે સાચો પણ હોય તો હું એમ કહેવાનું પસંદ કરીશ કે એમની વ્યક્તિગત માન્યતા છે. જે માતા પિતા હશે એમને નહીં ન પણ ગમ્યું હોય, ગમે એ જરૂરી પણ નથી, બિલકુલ જરૂરી નથી કે બધાને ગમે છે. હવે ઘણા બધા લોકોના સંતાનો અમેરિકામાં સેટ થયા છે તો માતા પિતા નથી જતા, ત્યાં ના પાડે છે કે અમારે નથી રહેવું. એટલે આ બધી વ્યક્તિગત બાબતો છે. અમારા જે ઓળખીતા છે એમનો વિશાલ પંડ્યા કરીને દીકરો છે, એને ભારત બહુ જ ગમે છે, તો એ પોતાના પરિવાર સાથે અહીંયા આવ્યો અને સેટ થવાનો એણે બહુ જ પ્રયત્ન કર્યો. 3 વર્ષ એણે અમદાવાદમાં ગોદરેજ સિટી છે એમાં પોતાનો ફ્લેટ પણ ખરીદ્યો હતો, અને પણ ના મેળ પડ્યો, અહીં સેટ ના થઈ શક્યો, તો અત્યારે પાછા એ લોકો અમેરિકા જતા રહ્યા છે. એવું જ મારી જે કંપની છે પોઝિટિવ મીડિયા, એમાં એક બહુ જ સંવેદનશીલ વ્યક્તિ કૌશલ ભટ્ટ અમારી સાથે જોડાયા હતા, અને બહુ જ સરસ માણસ, અને પોતાના માતા પિતા અહીંયા હતા, એટલે પોતાના માતા પિતાને સાચવવા માટે એમણે કેનેડા છોડી દીધું અને બહુ જ ટ્રાય કર્યો અહીંયા સેટ થવાનો, પણ ના થઈ શક્યા. તો અત્યારે એ કેનેડામાં ફરીથી ગયા છે. અને બીજા કેટલાક કિસ્સાઓ એવા પણ હશે કે અહીંયા આવ્યા હોય ને રહ્યા હોય. દાખલા તરીકે આપણા પન્નાલાલ પટેલના દીકરા છે, સાહિત્યકાર પન્નાલાલ પટેલના દીકરા ભરતભાઈ પટેલ, અને એમના જીવનસાથી એટલે આપણા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા રઘુવીર ચૌધરી. પન્નાલાલ પટેલ પણ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા જ છે. તો રઘુવીરભાઈની દીકરી દ્રષ્ટિ પટેલ, તો એ બંને જર્સી સિટીમાં રહેતા હતા અને એ લોકો અહીંયા આવી ગયા. તો આ બધી છે ને બધી વ્યક્તિગત બાબતો છે. એવી જ રીતે કયા સિનિયર સિટીઝનને પારકા દેશમાં ફાવે કે ન ફાવે એ બધી વાતો છે ને એ એકદમ વ્યક્તિગત માનસિકતા ઉપર આધાર રાખે છે. હું એવા અનેક સિનિયર સિટીઝનને મળ્યો છું કે જે લોકો અમેરિકામાં ખૂબ જ જીવનને માણી રહ્યા છે. એ કહે છે કે બહુ જ મજા આવે છે અહીંયા હવા ચોખ્ખી છે, ખોરાક ચોખ્ખો છે, સિસ્ટમ સારી છે, અમે આનંદ કરીએ છીએ અમે. અને ઘણા લોકો પેલા ગીજુભાઈ બધેકાની વાર્તા આવે છે ને, આનંદી કાગડો, કે કોઈ પણ સ્થિતિમાં એ હંમેશા આનંદમાં રહે, એવા સિનિયર સિટીઝનો હોય છે. એ આનંદી કાગડા જેવા હોય છે, એ પરિસ્થિતિએ એમને જ્યાં રાખ્યા ત્યાં રહે અને આનંદ કરતા હોય છે. હવે હું તમને જણાવું કે આપણા જે સિનિયર સિટીઝન છે એમના પ્રશ્નો કયા કયા હોય છે. તો મેં એક યાદી બનાવી છે, એ હું ફટાફટ તમારી સમક્ષ વાંચી દઉં કે દરિયાપારના જુદા જુદા દેશોમાં મૂળ ગુજરાતી માતા પિતા હોય અને એ ત્યાં રહેતા હોય સિનિયર સિટીઝન, એમના કયા કયા સવાલો હોય છે. પહેલો સવાલ હોય છે એકલતાનો. એ વાત તો સાવ સાચી છે કે અહીંયા આપણા ત્યાં જે છે ને સોશિયલ વાતાવરણ જબરજસ્ત હોય છે. આપણા ત્યાં તો વસ્તી જેટલી બધી છે કે આપણને ના પાડવી પડે એટલી બધી ઘનિષ્ઠતા છે આપણા ત્યાં. લોકોની સંખ્યા પણ એવી છે અને આપણો સ્વભાવ પણ એવો છે. આપણે તો આમ શું કહેવાય કે સવારથી શરૂ કરીને રાત સુધી આપણા ત્યાં એક સ્વભાવ જ એવો છે બધાનો કે બધાના જીવનમાં ખૂબ રસ લઈએ છીએ, અને એમાં પ્રેમ પણ હોય છે, એમાં સહિષ્ણુતાનો પણ ભાવ હોય છે. પણ એકલતા, દાખલા તરીકે અમેરિકામાં તો બહુ જ તમને એકલતા લાગે. એનું કારણ શું છે કે ત્યાં જે સંતાનો હોય છે ને એ સંતાનો નોકરીમાં અત્યંત વ્યસ્ત હોય છે, અને ત્યાં આપણા જેવું નથી. ત્યાં નોકરી એટલે નોકરી. એ લોકો જ્યારે કામ કરતા હોય ને ત્યારે માત્ર ને માત્ર કામ કરતા હોય. આપણને નવાઈ લાગે. આપણે છે ને અહીંયા ગુજરાતમાં ને ત્યાં તો એવું હોય છે કે નોકરી કરતા હોઈએ ત્યારે પૂરેપૂરા નોકરીમાં આપણે ઇન્વોલ્વ હોતા જ નથી. આમ નોકરી ચાલે ભાઈ. આપણે ઓફિસોમાં તમે જુઓ તો બીજા લોકો મળવા આવતા હોય તો તરત મળી લે, ને ચા પીવા જાય તો 1 કલાક વાતો કરે ને બધું. આપણા ત્યાં આખી ભારતની સિસ્ટમ જુદી છે, અમેરિકાની સિસ્ટમ જુદી છે. એટલે સંતાનો જ્યારે ખૂબ કામ કરે ત્યાં તો કામ કરવાનો મહિમા છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાને જે કર્મ શબ્દની વ્યાખ્યા આપી છે ને ભગવદ્ ગીતામાં, એ તમને બીજા દેશોમાં ચરિતાર્થ થતી હોય એવું લાગે કે આ લોકો ખરેખર કર્મ કરે છે અને આપણે કામ કરી નાખીએ છીએ. કામ પતી ગયું, આપણે કામને પતાવી દેનારી પ્રજા છીએ. એટલે હવે ત્યાં વાતાવરણ એવું હોય એટલે સંતાનો અત્યંત વ્યસ્ત હોય છે. અને બીજું છે ને, આપણા સિનિયર સિટીઝન હોય ને
આપણે ત્યાં શું છે, બાંકડાઓ હોય ને, ચોરો હોય ને, મંદિર હોય ને, ક્લબો હોય ને, સોશિયલ ગ્રુપ નાના નાના હોય ને, એવું બધું હોય. ત્યાં એવું નથી એમ નથી કહેતો, ત્યાં છે એવું, પણ અહીંયા એ જબરજસ્ત હોય છે. અને હું શાંતિનિકેતનમાં પ્રવચન આપવા ગયો ને ત્યારે મેં કહ્યું હતું કે એક જમાનામાં એવું કહેવાતું હતું કે બાળપણ કયા દેશનું વખણાય, તો ફિનલેન્ડ અને બીજો કયો દેશ હતો, કોઈ યુરોપનો બીજો એક દેશ હતો, એનું બાળપણ વખણાય. પછી યુવાની અમેરિકાની, તમારે યુવાની ગાળવી હોય તો અમેરિકામાં ગાળો. અને વૃદ્ધાવસ્થા ક્યાં ગાળવી જોઈએ, તો એમાં બે દેશોના નામ પસંદ કરવામાં આવ્યા હતા, એક જાપાન અને એક ભારત. ભારત અને જાપાનમાં વૃદ્ધાવસ્થા તમે પસાર કરો તો તમને બહુ વધારે મજા આવે એવું એક બે લેખ વાંચેલો વર્ષો પહેલાં શાંતિનિકેતનમાં એ વાત મેં કરી હતી. તો એકલતાનો સવાલ તો છે જ. હવે એ તો છે સવાલ, તો એનો ઉકેલ શોધવો પડે. ઉકેલ છે પણ ખરો, કારણ કે હું જર્સી સિટીમાં જ 2 સિનિયર સિટીઝનોમાં પ્રવચન આપવા ગયો હતો. મને હમણાં જ મારા મિત્ર રૂપાંગભાઈ શાહ અત્યારે અમેરિકામાં છે, અમે જે સંસ્થા ચલાવીએ છીએ ગ્લોબલ ગુજરાતી ફેડરેશન, એના અમારા કારોબારીના સભ્ય છે. એમનો દીકરો ન્યુયોર્ક રહે છે, તો એ અત્યારે ત્યાં છે. તો એ જર્સી સિટીમાં એક બહુ જ મોટું ગ્રુપ છે, કેટલા બધા લોકોનું મોટું ગ્રુપ છે. એ 4,000 લોકો એના સિનિયર સિટીઝનો સભ્ય છે. એની સાથે મને એમને વાત કરાવી. હું ગયો ત્યારે ત્યાં એક ઇન્ડિયન અમેરિકન સિનિયર સિટીઝન ઓફ ન્યુયોર્ક એવું એક આખું મોટું ગ્રુપ છે, એમાં મારું પ્રવચન પણ હતું. તો એ જગદીશભાઈ પટેલ એના પ્રમુખ છે અત્યારે, જલારામ બાબાના બહુ મોટા ભક્ત છે. એ બધાને હું મળીને આવ્યો, તો એ લોકો એટલો બધો આનંદ વ્યક્ત કરે છે. એમની સંસ્થાને 30 વર્ષ થયા. ન્યુયોર્કમાં જે ગુજરાતી સમાજનો હોલ આવેલો છે, એમાં અદ્ભુત કાર્યક્રમ હતા, 2 દિવસના કાર્યક્રમો હતા. પણ તમને એવું લાગે કે કોઈ લગ્ન હોય એવું. બધી બહેનો જબરજસ્ત સરસ મજાના શણગાર સજીને આવી હતી, અને દરેકના ચહેરા ઉપર એટલી બધી પ્રસન્નતા હતી. એટલે મારે તો 2-4 જણને કહેવું પડ્યું કે તમે તો એટલા બધા ખુશ છો બધા, કે જાણે કે કોઈ મોટો લગ્ન પ્રસંગ હોય, મોટો શુભ પ્રસંગ હોય. એટલે એ બધી વ્યક્તિગત બાબતો છે. સિનિયર સિટીઝનમાં બીજો મોટો પ્રશ્ન છે ભાષાની સમસ્યા. હવે અંગ્રેજી ભાષા ના આવડતી હોય તો થોડો પ્રોબ્લેમ થાય. એટલે ત્યાં ડૉક્ટર સાથે વાત કરવી હોય કે ત્યાં કોઈ એવી કોમ્યુનિકેશન કરવું હોય, દાખલા તરીકે સરકારી કચેરીઓમાં કે બેંકનો કે વીમાના કે એવા બધા કામો હોય, તો એમાં ભાષાની સમસ્યા થાય છે. અમેરિકામાં સિનિયર સિટીઝનોને સૌથી મોટી સમસ્યા હોય તો વાહન વ્યવહાર, કારણ કે ત્યાં છે ને પબ્લિક ટ્રાન્સપોર્ટ બહુ જ પ્રમાણમાં સીમિત છે. ન્યુયોર્કમાં અને જર્સી સિટીમાં ને ત્યાં સરસ ટ્રેનો છે, પણ બીજા શહેરોમાં તમે જુઓ કે જે લોબીઓ હોય છે ને, બધી ઓટોમોબાઈલ્સની લોબીઓ એ છે ને, આ વાહન વ્યવહારને વિકસવા જ નથી દીધો. હું હમણાં ટેમ્પા ગયો ત્યારે મને એક મિત્ર નિકુંજભાઈ પટેલ એવું કહેતા હતા કે ઓર્લેન્ડોથી ટેમ્પા સુધીની ટ્રેનની વાતચીત ચાલે છે વર્ષોથી, ટ્રેન પણ એ મેળ જ પડતો નથી. ભગવતી કુમાર શર્મા પહેલી વાર ત્યાં ગયા ને અમેરિકા, તો એમણે પ્રસંગ નોંધેલો છે. એમણે કોઈક યજમાને માહિતી આપી કે અમુક રાજ્યમાં સરસ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે ટ્રેનની સુવિધા હતી, પણ પછી ઓટોમોબાઈલ્સવાળા, સરકારી અધિકારીઓ અને આ પેટ્રોલ વેચવાવાળા એ બધા ભેગા થયા અને એમણે એવું વાતાવરણ ઊભું કરી અને એ પબ્લિક ટ્રાન્સપોર્ટની ટ્રેન બંધ જ કરાવી દીધી. એટલે ફરજિયાત બધાને કાર લેવી જ પડે. એટલે ત્યાં કમ્પલસરી કાર. હવે બધાને કાર ચલાવતા ના આવડતી હોય, ભારતમાં આવડતી હોય પણ ભારતનું લાયસન્સ તો ત્યાં ચાલે નહીં. એટલે વાહન વ્યવહારનો પ્રશ્ન હોય છે સિનિયર સિટીઝનો માટે. મંદિરમાં જવું હોય કે ખરીદી કરવી હોય કે ક્યાંય, તો પ્રશ્ન થતો હોય છે. બીજું, વૃદ્ધાવસ્થામાં ત્યાં બીમારીઓને કારણે તકલીફ પડે એવું, પણ મને લાગે આ પ્રશ્ન બહુ નથી. એક વસ્તુ મેં જોઈ છે, હું તમને કહું કે અમેરિકામાં મેડિકલ રિસર્ચમાં કરોડો અબજો રૂપિયા વપરાય છે. બાપરે બાપ, હું કેટલા બધા લોકોને મળીને પણ આવ્યો છું. પણ ત્યાં તમે માંદા પડો ને તો બહુ તકલીફ પડે. આપણે પ્રવાસી તરીકે ગયા હોઈએ એમને તો બહુ જ તકલીફ પડે, પણ ત્યાં રહેતા લોકોને પણ બહુ તકલીફ પડે. એપોઇન્ટમેન્ટ જ ના મળે, 2 મહિનાને એપોઇન્ટમેન્ટ મળે, 3 મહિને એપોઇન્ટમેન્ટ મળે ને, એ બધા પ્રશ્નો છે. અહીંયા તો શું છે, આપણા ગુજરાતમાં અને ભારતમાં તો કે આમ ફટાક કરતાને ડૉક્ટર પાસે દોડી જઈએ. આપણું મેડિકલ આરોગ્યનું ક્ષેત્ર ભારતનું અને ગુજરાતનું ખરેખર જબરજસ્ત છે. એમાંય ગુજરાતનું તો નંબર 1 છે, બહુ જ સરસ છે. હવે સિનિયર સિટીઝનને જે બીજા પ્રશ્નો થાય છે એમાં હું કહું તો સાંસ્કૃતિક અંતર. અમેરિકામાં કેવો રિવાજ છે ખબર છે કે છોકરો 18 વર્ષનો થાય ને એટલે જુદો જ રહેવા જતો રહ્યો. હું કેટલા બધા લોકોને મળીને આવ્યો છું. હું એક મમ્મીને મળ્યો, એમના પતિનું હમણાં જ થોડા મહિનાઓ પહેલાં જ અવસાન થયું છે.
એમને એક જ દીકરો છે, તો એ દીકરો એમની જોડે રહેતો જ નથી, એ જુદો રહે છે, એ જ શહેરમાં રહે છે તોય જુદો રહે છે. મને તો એટલી બધી નવાઈ લાગી અને મેં કીધું તમારે તો આટલું સરસ મજાનું ઘર છે ને તમે હવે એકલા રહો છો? તો કે ના રમેશભાઈ અમારે ટેવ પાડી દેવી જોઈએ, અમારે તો શું કરીએ, હવે ટેવ પાડવી જ પડે. હવે પહેલાં મેં કીધું આટલું સરસ ઘર છે, મોટું ઘર છે, તો એને અહીંયા રાખો ને. એ મેં કીધું કેટલું ભાડું પડે છે? તો મને કહે કે $2000 ભાડું પડે છે. તો મેં કીધું $2000 બચાવો ને ભેગાડો ને, તો કે ના અહીંયા એવું કલ્ચર જ નથી. તો જે સિનિયર સિટીઝન હોય છે, માતા પિતા, એમના આ પ્રશ્નો તો હોય જ છે કે એ સાંસ્કૃતિક વાતાવરણ છે ને અમેરિકાનું એ સાવ જુદું છે. એનું કલ્ચર જ જુદું છે. એ લોકો જુદી રીતે જીવવા ટેવાયેલા છે. એટલે 5-10% કેસ એવા મેં જોયા અમેરિકામાં કે હજી બધા ભેગા રહે છે. આપણા હિંમતભાઈ પારેખ છે, એમણે અદ્ભુત પુસ્તક લખ્યું છે, હું હિંમત, ટેમ્પામાં રહે છે. તો એ એમના દીકરાની સાથે જ રહે છે. ટેમ્પામાં જ એક બીજા છે શૈલેષભાઈ સામૂળ, CNના વિદ્યાર્થી ને અમદાવાદના છે, તો એમના દીકરા પાર્થની જોડે જ રહે છે આખા પરિવાર સાથે. એવા હશે કિસ્સાઓ, પણ કદાચ કેટલા ટકા હશે એ હું ટકાવારી તો ના કહી શકું, પણ વધારે ટકાવારી તો જુદા રહેનારાની હોય છે. એટલે એક સાંસ્કૃતિક પ્રશ્નો સિનિયર સિટીઝનોને એ પ્રશ્નો તો રહેતા જ હોય છે. ક્યારેક માનસિક સ્વાસ્થ્ય, એટલે વતન ઝુરાપો. ઘર તો બહુ યાદ આવે, ઘર તો યાદ આવે ને આવે જ. કારણ કે તમે જ્યાં જન્મ્યા હો, ઉછર્યા હો, જ્યાં તમારું બાળપણ વીત્યું હોય, જ્યાં જન્મ્યા હોય, એ ઘર તો તમને બહુ યાદ જ આવે. એને કારણે છે ને તમને આમ સતત તમે ત્યાં બહારથી કદાચ ખુશ રહેતા હો, અંદરથી ખુશ ના રહેતા હો, એવું બને. કારણ કે હું મારા માતા પિતાની વાત કરું, મારું ગામ અમરાપુર છે ઉત્તર ગુજરાતમાં, બરાબર. અમે બધા ભાઈઓ તો ધીરે ધીરે સેટ થયા અહીંયા. તો અમારા માતા પિતાને અમે અમદાવાદ લઈ આવ્યા ને, પછી રહે, એમની પાસે વિકલ્પ ના હોય તો રહેવું જ પડે ને. અમે કુલ 5 ભાઈઓ, એકાદો ભાઈ અમારા ગામમાં રહ્યો હોત તો સારું હતું, પણ બધા આવી ગયા વારાફરતી ધીરે ધીરે. એટલે મેં મારા પિતા વિશે એક લેખ લખ્યો છે, એમાં મારાથી લખાઈ ગયું હતું કે જો અમે અમારા માતા પિતાને અમરાપુર ગામ છોડવા ન દીધું હોત તો કદાચ એ લોકો 5 વર્ષ કે 10 વર્ષ વધારે જીવ્યા હોત, એવું મારાથી લખાઈ ગયું હતું. એટલે આ વસ્તુ તો છે જ, એ તો સ્વીકારવી જ પડે. એટલે પરાણે ત્યાં રહેવું પડતું હોય તો એમને ગુજરાત યાદ આવે, ઘર યાદ આવે, વતન યાદ આવે, એવું બને. પછી સિનિયર સિટીઝનના બીજા થોડાક સવાલો છે, એ હું ફટાફટ કહી દઉં છું, કારણ કે પછી આ વિડીયો બહુ લાંબો થઈ જશે. એક તો કાનૂની અને ઇમિગ્રેશનની સમસ્યાઓ પણ ક્યારેક સિનિયર સિટીઝનને નડતી હોય છે. આર્થિક નિર્ભરતા, મોટાભાગે તો એવું બનતું જ હોય છે કે જે સંતાનો હોય એ સાચવી લેતા હોય છે, અને જો માતા પિતા સિનિયર સિટીઝન થઈ ગયા હોય તો અમેરિકન સરકારની પણ કેટલીક સોશિયલ સિક્યુરિટીની એમને આવક થતી હોય છે. ખોરાકના પ્રશ્નો તો છે જ, અને જીવનશૈલી. એટલે દાખલા તરીકે તમે અમેરિકા કે યુરોપના કયા પ્રદેશમાં રહો છો એના ઉપર પણ આધાર છે. કારણ કે જો ત્યાં બરફ પડતો હોય બહુ જ અને ખૂબ ઠંડી લાગતી હોય, તો મેં જોયું અમેરિકામાં કે બધા જ્યાં વધારે પડતો ઠંડો પ્રદેશ છે ને, એ લોકો પછી સિનિયર સિટીઝન થાય ને 60 વર્ષના કે 65 વર્ષના થાય એટલે ફ્લોરિડા અને એ બાજુ બધા મૂવ થઈ જાય છે, કારણ કે પછી ત્યાં તો રહેવાની બહુ તકલીફ પડે ને. એટલે એ પ્રશ્નો પણ હોય છે. આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જીવનના પણ પ્રશ્નો હોય છે, કારણ કે આમ તો ગુજરાતી સમાજો બધે જ છે. મારો અંદાજ એવો છે કે 129 દેશોમાં ગુજરાતીઓ વસે છે ભારત બહાર, અને એમાં 450થી વધારે ગુજરાતી સમાજો અને જુદી જુદી સંસ્થાઓ ધમધમી રહી છે, સક્રિય છે. અને જાન્યુઆરી 2027માં અમારી જે સંસ્થા છે ગ્લોબલ ગુજરાતી ફેડરેશન, અમે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ બધા જ 129 દેશના જે આ 450 ગુજરાતી સમાજો છે એને અમારે અમદાવાદમાં ભેગા કરવા છે. એ વખતે આ પ્રશ્નની પણ અમે ચર્ચા કરવાના છીએ, એક પરિસંવાદ કરીશું આ વિષય ઉપર જ. પછી પૌત્ર અને પૌત્રીઓ સાથેના સંબંધોના પણ પ્રશ્નો હોય છે, કારણ કે એ તો જોયું કે હવે ત્યાં અમેરિકામાં જન્મેલું બાળક હોય ને એ અમેરિકન જ હોય ને, તો એને ભાષા તો અંગ્રેજી જ આવડતી હોય, એટલે હવે આમને અંગ્રેજી ભાંગ્યું તૂટ્યું આવડતું હોય, અને એ વાતાવરણ પણ અમેરિકન વાતાવરણ પણ હોય ને, એ ડોલરવાળું વાતાવરણ છે. એટલે દિલ અને ડોલર એ બંનેમાં થોડો ફરક તો પડે ને. તો આમ એવું થાય કે ભાઈ, આમ તો ગુજરાતીમાં એક કહેવત છે કે મૂડી કરતાં વ્યાજ વાલું હોય. તો આ જે સંતાનો છે તો એટલા બધા ગમે આપણને, આમ મજા આવી જાય, જાણે કે જીવનનો સાચો આનંદ એ વખતે થાય, સ્વર્ગમાં હોય એવી અનુભૂતિ થાય.
તો હવે એ વખતે જ્યારે બાળક સાથેનું તમારું જે સંવાદિતા, જે ટ્યુનિંગ એ બરાબરના સચવાય એટલે સિનિયર સિટીઝનોને થોડી તકલીફ પડે. એમને એમ થાય કે ના મજા નથી આવતી યાર. કારણ કે પેલો જે સંતાન છે, હું અમેરિકામાં ગયો ને હમણાંની જ વાત કરું તો 4-5 પરિવારોમાં મેં આ જોયું કે જે દાદા દાદીઓ હતા ને એમને એમના પૌત્રો સાથે આમ એટલું બધું બનતું નહોતું. પેલાની દુનિયામાં વ્યસ્ત હતો અને દાદા એમની પોતાની દુનિયામાં વ્યસ્ત હતા એવું તો ના કહું, પણ આમ રોકાયેલા હતા. એવી પરિસ્થિતિ હતી. પછી ઘણીવાર ભારતમાં આવવું કે ના આવવું, મને કોઈ પૂછે ને કે આપણા ત્યાં જે દ્વંદ શબ્દ છે ને કે ટુ બી ઓર નોટ ટુ બી, કરવું કે ના કરવું, કરવું કે ના કરવું, એવી પરિસ્થિતિ આખા વિશ્વમાં જે ક્યારે પ્રવર્તતી હોય છે એના શ્રેષ્ઠ ઉદાહરણો આપો તો એમાંનું આ એક ઉદાહરણ હું આપવાનું પસંદ કરું કે દરિયાપાર અમેરિકામાં કે કેનેડામાં કે લંડનમાં કે સિડનીમાં કે બીજા દેશોમાં રહેતા લોકો છે એ વતનમાં પાછા આવવું કે ના આવવું, આવવું કે ના આવવું, આવવું કે ના આવવું, એ જે દ્વંદ છે ને એ એ એ બહુ જ અઘરામાં અઘરી પરિસ્થિતિ છે. હું એને સમસ્યા નથી કહેતો, એ પરિસ્થિતિ છે. હું તમને કહું, થોડીક પોઝિટિવ વાતો પણ કરી લઉં. મોટાભાગે એવું બનતું હોય છે કે બહુ જ એન્જોય કરતા હોય છે સિનિયર સિટીઝનો, કારણ કે બધા જ દેશોમાં મંદિરો ખૂબ છે. જર્સી સિટીમાં તો હું ગયો ને તો ત્યાં એક ઇન્ડિયન સ્ટ્રીટ છે, ત્યાં હનુમાનજીનું મંદિર છે, ગણપતિનું મંદિર છે, કેટલા બધા મંદિર છે. ટેમ્પામાં તો અમારા એક મિત્ર છે કમલેશભાઈ પટેલ, એ અમદાવાદના હતા, તો એમને ખબર પડી તો એટલું ભવ્ય મંદિર છે, મને લઈ ગયા અને આખા મંદિરના દર્શન કરાવડાવ્યા અને બહુ જ મજા આવી. તો મંદિરોની સંખ્યા ખૂબ છે. ઘણીવાર તો એવું લાગે કે વધારે પડતી છે, આટલી બધી તો ના હોવી જોઈએ. પછી સિનિયર સિટીઝનોના ગ્રુપ બહુ જ છે. અમેરિકન સરકાર અમુક સંસ્થાઓને પૈસા આપતી હોય છે ને એ સંસ્થાઓ આવા વડીલોને સવારે 10 વાગે બોલાવી લે, આખો દિવસ એન્જોય કરાવે, જમાડે, સરસ બધું, અને પછી સાંજે મૂકી આવે. આવા સેન્ટરો પણ બહુ ચાલે છે. ભજન સત્સંગ બહુ થાય છે, યોગ બહુ સરસ રીતે થાય છે, ગરબા, પિકનિક, સાંસ્કૃતિક કાર્યક્રમો, આવું બધું તો બહુ જ થાય છે. આપણી બધી જુદી જુદી સંસ્થાઓ છે ને એ પણ સંસ્થાઓ બી બહુ જ એક્ટિવ હોય છે. આ બધી પોઝિટિવ વાતો હું કરી રહ્યો છું. હવે છેલ્લે હું એટલું જ કહું કે ઘણીવાર અતિશયોક્તિ કરવામાં આવતી હોય છે. હવે એક કિસ્સો મેં સાંભળેલો છે ને વાંચેલો છે, એટલે મને સાચો તો લાગતો જ નથી, કે અમેરિકાનો કિસ્સો છે. અહીંથી ગયા હશે માતા પિતા અને પેલા 2 નાના નાના બાળકોને મોટા કરવાના હતા, એટલે 4-5 વર્ષ એમને મોટા કરાવડાવી લીધા. પછી શું કર્યું, પછી પાછા મોકલી દેવાતા હતા, તો માતા પિતા તો ભણેલા નહોતા, તો એમને એક મોટા મોલમાં લઈ ગયા અને ખરીદી કરી, અને જે દીકરો અને એની પત્ની હતી, પુત્ર અને પુત્રવધુ, એ બંનેએ કીધું કે અમે થોડી વારમાં આવીએ છીએ, અને પછી જતા રહ્યા. આ લોકો રાહ જોઈને બેઠા, થાક્યા. પછી કોઈકને કીધું, પછી એ ભાઈ જે હતો એ જરા દયાળુ હતો, તો એ એમના ઘરે લઈ ગયો અને બધું કંઈક આ પ્રકારનો એક કિસ્સો, બહુ જ પ્રચલિત કિસ્સો છે. મને આ કિસ્સો સાચો લાગતો નથી, કારણ કે કોઈ દીકરો ગમે તેવો હોય તો એ એના માતા પિતાને આ રીતે મોલમાં નોંધારા મૂકીને જતો રહે, મારું દિલ માનતું નથી. આવો કિસ્સો સાચો હોય એવું મને લાગતું નથી. અને બીજી વાત, પુત્રવધુ પોતાની સાસુને આ રીતે મૂકવા દે, પોતાના માતા પિતાને આવી રીતે મૂકવા દે? ના મૂકવા દે. મને ખબર છે તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે લોક, મને ખબર છે ઘણા બધા લોકો હોય છે એવા, પણ એ બધા લોકો આવા જ હોય છે એવું હું માનવા તૈયાર નથી. બહુ ઓછા ટકા, 1%, 2% લોકો જ એવા હોય. એટલે આવા 1-2%ને તમે એટલા બધા ચગાવી ના મારો, અને 1-2%ને તમે સિદ્ધાંત ના બનાવી દો. અમારા ત્યાં ગુજરાતમાં એક ભાઈ છે, એ 1000 બાળકોને એની સ્કૂલ ચલાવી રહ્યા છે, અને હવે વૃદ્ધાશ્રમ કરી રહ્યા છે. અને એ વૃદ્ધાશ્રમમાં જે આવે છે ને માતા પિતાઓ, એ બધાના ઇન્ટરવ્યૂ કરે છે, અને પછી એવું બતાવે છે કે ભાઈ જો એના સંતાનો આવા થઈ ગયા છે, કાઢી મૂક્યા. મને એ વિડીયો જોવાના ગમતા નથી. મને એવું લાગે છે કે આવા બતાવવા જ ના જોઈએ. હંમેશા સંતાનોનો જ વાંકો એવું તમે ના માની શકો. એ પણ એક પ્રશ્ન તો છે જ, કારણ કે બધાનો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ જુદો જુદો હોઈ શકે. તમે બધા સંતાનો ખોટા જ હોય એવું ના કહી શકો,
અને બધા માતા પિતા ખોટા હોય એવું પણ ના કહી શકો. એવું જનરલાઇઝેશન કરીને સમાજમાં ખોટું વાતાવરણ ઊભું કરવું જ ના જોઈએ. એટલે આ વિડીયો હું એટલા માટે બનાવી રહ્યો છું કે મહેરબાની કરીને એવું માનશો નહીં કે અમેરિકામાં નરક જેવું જીવન છે. અમેરિકા એ જુદો દેશ છે, એની પરિસ્થિતિ જુદી છે, એની ઘણી પોઝિટિવ વાતો પણ છે અને કેટલીક એવી વાતો છે કે કદાચ આપણને અનુકૂળ ના આવે. આપણને અનુકૂળ ના આવે એટલે એ ખરાબ છે એવું માનવું ખોટું છે. એ લોકો તો વર્ષોથી રહે જ છે. એટલે દૃષ્ટિકોણનો સવાલ છે, માનસિકતાનો સવાલ છે. અમે નવી સવારમાં એવો ચોક્કસ પ્રયત્ન કરવાના જ છીએ, કારણ કે અમને કહેવામાં આવ્યું છે કે રમેશભાઈ આના ઉપર તમે નવી સવારમાં ચર્ચા કરો. એટલે અમે લોકો ચોક્કસ ચર્ચા કરવાના છીએ અને જુદા જુદા દેશના થોડા લોકોને સાંકળવાના છીએ અને અમે સાચી પરિસ્થિતિ ખરેખર શું છે એ નવી સવારના માધ્યમ દ્વારા ગુજરાતમાં અને ભારતમાં અને આખા વિશ્વમાં મૂકવાનો પ્રયત્ન કરવાના છીએ. આપને પણ આ સંદર્ભે આ વિષયમાં કંઈ કહેવું હોય તો તમે અહીંયા હું મારો મોબાઈલ નંબર તમને આપું છું. તમે ચોક્કસ ફોન પણ કરી શકો, વોટ્સઅપ મેસેજ પણ કરી શકો. આપણે ચોક્કસ ચર્ચા કરીશું. મૂળ વાત એટલી જ છે કે ભગવાને આપણને આ જીવન આપ્યું છે. આપણે આ જીવનને ખૂબ સરસ રીતે જીવવાનું છે. કયા દેશમાં જીવીએ છીએ અને કયા સંજોગોમાં જીવીએ છીએ એ બહુ મહત્ત્વનું નથી. મહત્ત્વનું માત્ર એટલું જ છે કે આ જીવનને આપણે ખૂબ સુંદર રીતે, સ્વસ્થ રીતે જીવવાનું છે, કારણ કે એ આપણી પહેલી અને પવિત્ર ફરજ છે. આવજો.